વડોદરામાં રવિવારની રજાના દિવસે એક દુઃખદ સમાચાર સામે આવ્યા। શહેરના કોટના પાસે આવેલી મહીસાગર નદીમાં નાહવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા। વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી 9 જેટલા મિત્રો ગરમીથી રાહત મેળવવા માટે કોટના ખાતે મહીસાગર નદીમાં નાહવા ગયા હતા અને આ પૈકી 5 યુવાનો નદીના ઊંડા પાણીમાં અચાનક ગરકાવ થવા લાગ્યા। ત્યાં હાજર લોકો અને મિત્રોએ બચાવ કામગીરી કરતા 3 યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા, પરંતુ 2 યુવાનો પાણીના વહેણમાં લાપતા થઈ ગયા હતા। ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને ફાયર વિભાગના જવાનોએ નદીના ઊંડા પાણીમાં ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા। મૃતકોની ઓળખ 22 વર્ષીય કૃષ્ણા રાજપૂત અને જય જોગલેકર તરીકે થઈ છે। હાલ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આજે અહીંયા હોસ્પિટલ ખાતે 2 જણાને લઈ આવ્યા। ડ્રાઉનિંગના કેસ હતા। કૃષ્ણા અને જય નામના છોકરાઓ છે, 22 વર્ષની ઉંમરની આસપાસ છે, આશરે એમની ઉંમર। સિંદરોડ પાસે આ ઘટના ઘટી હતી, ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું। અહીંયા જ્યારે લાવ્યા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું। બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા। અહીંયા તપાસ્યું, બધું ટ્રાય કર્યું રિસસિટેશનનું। ઇવન રસ્તામાં એમ્બ્યુલન્સમાં 108 બી રિસસિટેશનનું ટ્રાય કર્યું, પણ બચાવી ના શક્યા અને અહીંયા જ્યારે આવ્યો હતો ત્યારે ઓલરેડી ડેથ થઈ ચૂકી હતી અને જે યોગ્ય કાર્યવાહી કરવાની થાય એ કરીને પોલીસવાળાની જે કાર્યવાહી પતશે પછી આપણે પોસ્ટમોર્ટમ હમણાં લીધા છે। પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે સગાઓને હેન્ડઓવર કરી દઈશું અને જે લીગલી થતું હશે એ બધી પ્રોસેસ કરીને યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે। આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને બાકી સાહેબ બીજું જે છે એની સાથે લીધા હતા જે યુવાનને સાહસ કરીને બીજા 2 યુવાનો બચાવ્યા। 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું હતું, એમને 3 યુવાનોને બચાવ્યા છે ખરેખર। એટલે એમના હિંમતને દાદ આપવી પડે અને ખરેખર સાહસનું કામ કર્યું છે।